નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। મેઘરાજા વરસતા નહોતા તો નારાજ હતા। આકાશ તરફ ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા લોકો, અને હવે મેઘરાજાએ ખેડૂતનો સાદ સાંભળ્યો તો મેઘો એવો વરસ્યો કે મેઘ મહેર હવે કહેર લાગી રહી છે। મેઘાએ ફરી દક્ષિણ ગુજરાતનો જ વારો પાડ્યો છે અને બીજો રાઉન્ડ એવો શરૂ થયો છે કે જાણે આ ફાટ્યું હોય। દક્ષિણ ગુજરાતમાં છાત્રાફાડ, નવસારીમાં આપ ફાટ્યું, નદીઓ ગાંડી તૂર, ઘરો જળબંબાકાર। વલસાડમાં વરસ્યો દે ધનાધન, સુરતમાં ફરી ખાડીપુરનો ખતરો, અનેક વિસ્તારોમાં જળ વિસ્ફોટ, નદીઓ ગાંડીતૂર થઈ છે। અત્યાર સુધી ખેડૂત મેઘા માટે તરસ્યો રહ્યો, પરંતુ હવે મેઘો એવો વરસ્યો કે ન પૂછો વાત। મેઘ તાંડવ થયું છે તાંડવ, આભ ફાટ્યું છે આભ। તસવીરો જોઈ લો, તબાહીની એક તસવીર। ઘરમાં ઘૂસ્યા પાણી, કાર તાણી ગયું પાણી, પાણીમાં ફસાઈ ગઈ બસ। નદીઓનું રૌદ્ર સ્વરૂપ। દક્ષિણ ગુજરાતમાં પૂર આવ્યું છે, પૂર અને બરબાદીવાળું પૂર। વરસાદનો પ્રથમ રાઉન્ડ પણ દક્ષિણ ગુજરાતમાં દમદાર રહ્યો હતો। બીજા રાઉન્ડની શરૂઆત પણ સુપર ડુપર રહી છે। ઇંચમાં નહીં જાણે કે ફૂટમાં વરસાદ વરસ્યો હોય તેવી સ્થિતિ। મુશળધાર વરસાદથી મુશ્કેલી, ફરી પાણીએ પીડા આપી। નવસારી આ વખતે મેઘરાજાના નિશાન પર રહ્યું। વલસાડનો પણ મેઘરાજા વારો પાડી દેવાના મૂડમાં છે। સુરતમાં ફરી એકવાર સિસ્ટમની કસોટી થવાની છે, કેમ કે અહીં પણ ખાડીપુરનો ખતરો તોડાઈ રહ્યો છે। ત્યારે જુઓ તાંડવનો આ ગ્રાઉન્ડ રિપોર્ટ। સુરત, નવસારી, વલસાડ, અમે તમને ગ્રાઉન્ડ ઝીરો પરની પરિસ્થિતિ બતાવીશું। પાણીના પ્રચંડ પ્રવાહની એક તસવીર બતાવીશું। નવસારીમાં બારે મેઘ ખાંગા તો ગામોના ગામો બેટમાં ફેરવાયા। નવસારીમાં ખબર નહીં કુદરતે શું નક્કી કર્યું છે કે આકાશમાંથી મુશળધાર મુશ્કેલી વરસી રહી છે। ચીખલીની આ તસવીરો જુઓ। કાવેરી નદીના ધસમસતા પાણી બજાર અને ઘરમાં ઘૂસવા માંડ્યા છે। ખૂંડ ગામના દશેરા ટેકરે વિસ્તાર 3 ફૂટ કરતા વધુ પાણીની અંદર સમાઈ ગયો। ઘર વખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ચીખલી ખાતેથી પસાર થતી કાવેરી નદીમાં ઘોડાપુરની સ્થિતિ એ જે ચીખલીના ખુંદ જે કોટની પાછળ આવેલો જે દશેરા વિસ્તાર છે એ વિસ્તારની અંદર કાવેરી નદીના જળ સ્તરો લોકોના ઘરોમાં ભરાઈ જવા પામ્યા છે। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ઘરોની અંદર 3 થી 4 જેટલા ફૂટ જેટલા પાણીઓ ભરાતા ઘર વખરીના સામાનને પણ નુકસાનની ભીતિ હાલ દેખાઈ આવે છે। કાવેરી નદીમાં ઘોડાપુર, તડકેશ્વર મંદિરની જળ સમાધિ। માણસ તો માણસ ભગવાનના ધામને પણ પાણીએ નથી છોડ્યું। તડકેશ્વર મહાદેવ મંદિર જાણે કે જળ સમાધિ લઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। નદીના કાંઠે આવેલા જલારામ મંદિરમાં પણ જળનો જય જયકાર। કાવેરી નદીના કાંઠે આવેલો રિવરફ્રન્ટ પાણીમાં નામનો જ રહ્યો છે, કેમ કે અહીં પણ પાણીનો કબજો છે। કાંઠા વિસ્તારમાં આવતા લોકોને સાવચેત કરાયા છે અને પોલીસ જવાનો પણ બંદોબસ્તમાં ખડકી દેવાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કાવેરી નદીની અંદર ઘોડાપુરની સ્થિતિ। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટ પર પહોંચી છે। ચીખલીના કાવેરી નદીના દ્રશ્ય બતાવવા માંગીશ।
કે હાલ જે કાવેરી નદી છે એના પ્રતિ કલાક જળ સ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં કાવેરી નદીના પૂરના પાણીમાં પ્રવેશ કરી ચુક્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે રિવરફ્રન્ટ પર આવેલું તડકેશ્વર મહાદેવનું મંદિર, એ મંદિર ઉપર બી કાવેરી નદીએ જળાભિષેક કર્યો, એ પ્રમાણે મંદિરની અંદર પણ પાણી ભરાઈ જવા પામ્યા છે। શંકર ભગવાન ઉપર કાવેરી નદીના જળ અવિરત ઉપરથી જઈ રહ્યા એવા દ્રશ્ય હાલ એક્સક્લુઝિવ તમે જોઈ રહ્યા છો। અને આ બીજું એક મંદિર છે જલારામ મંદિર, જલારામ મંદિરની અંદર પણ આ જે પગથિયા સહિતના મંદિરની અંદર પાણી ભરાઈ જવા પામ્યા છે। બિલીમોરા બેટમાં ફેરવાયો। ચીખલીમાં જેવો કાવેરીનો કહેર છે તેવું જ તોફાન કાવેરીએ બિલીમોરામાં મચાવ્યું છે। બિલીમોરાનો દેસરા વિસ્તાર ડૂબેલો નજરે પડી રહ્યો છે। સ્થિતિ વિકટ બની તો એનડીઆરએફને રેસ્ક્યુ માટે બોલાવી લેવામાં આવી છે। બિલીમોરાના વાડિયા શિપયાર્ડ વિસ્તારના દ્રશ્યો છે। ઘરની અંદર પાણીનો કબજો છે અને અહીં પણ શહેરની અંદર નદી વહી રહી છે। ચારે બાજુ પાણી જ પાણી નજરે પડે છે। ઘરની અંદર એટલા પાણી છે કે લોકો ઘરની બહાર છે। ઘર વખરી પાણીમાં ગરકાવ છે અને ઘરની અંદર 2 થી 3 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે। નવસારી જિલ્લામાં વિરત વરસી રહેલ વરસાદ હવે આફતનો વરસાદ બન્યો છે નવસારીના બિલીમોરા શહેર માટે। એટલા માટે કે કાવેરી અને અંબિકા નદી પોતાની ભયજનક સપાટી નજીક વહી રહી છે, જ્યારે કાવેરી નદી પોતાની ભયજનક સપાટી 19 ફૂટ વટાવી દેતા બિલીમોરા શહેરમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે। જે દ્રશ્ય છે એ બિલીમોરા શહેરના છે। નીચાણવાળા વિસ્તારોમાં જે જાણે નદીઓ વિસ્તારમાંથી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ જે વિસ્તાર છે વાડિયા શિપયાર્ડનો વિસ્તાર છે અને ત્યાં જે લોકોના ઘરો છે ત્યાં લોકોના ઘરોમાં 2 થી 3 ફૂટ જેટલા પાણી હાલ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। તમામ જે લોકો છે લોકોને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળો પર ખસેડવાની જે કામગીરી છે એ હાલ હાથ ધરવામાં આવી છે। નવસારી જિલ્લામાં 2 એસડીઆરએફની ટીમ અને 1 એનડીઆરએફની ટીમની મદદ માટે બોલાવવામાં આવી છે, જ્યારે કે એસડીઆરએફની ટીમ બિલીમોરા શહેરમાં તૈનાત કરી દેવામાં આવી છે। વહીવટી તંત્ર સમગ્ર સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ બની ચૂક્યું છે, પરંતુ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો, જે વહીવટી તંત્ર તેમજ બિલીમોરા શહેરની જનતા માટે ક્યાંક ચિંતાનો વિષય બની રહ્યો છે। બિલીમોરામાં મેઘરાજાના પ્રચંડ વારથી હાહાકાર છે। રસ્તા પર ટ્રેક્ટરના ટાયર ડૂબી જાય તેટલા પાણી છે। નદીના પાણીએ કોઈ વિસ્તારને બાકી નથી રાખ્યો। નીચાણવાળા વિસ્તારમાં રેસ્ક્યુ માટે એસડીઆરએફની ટીમ પણ પહોંચી ગઈ છે। દેસરા વિસ્તાર છે ત્યાંના દ્રશ્ય છે, ત્યાંથી જે લોકોને સ્થળાંતર કરવાની કામગીરી છે એ હાલ હાથ ધરી દેવામાં આવી છે। પશુધન હોય કે માનવ હોય, મનુષ્ય હોય, તમામ લોકોને રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે એ હાલ હાથ ધરવામાં આવી છે। દેસરા વિસ્તારમાં જે પશુધનો હતા એ પશુધનોને હમણાં પાણીમાંથી બહાર પાલિકાની ટીમો બહાર કાઢી રહી છે। દરેકના જીવનું જોખમ પૂરની પરિસ્થિતિમાં હોય છે અને આવી પરિસ્થિતિમાંથી દરેક જે જીવો હોય છે એમનો જીવ બચાવવાની અતિ મહત્વની જે કામગીરી હોય છે એ કામગીરી હાલ કરવામાં આવી રહી છે। અને નવસારી જિલ્લાના ગામે ગામ આકાશમાંથી જાણે તબાહી વરસી રહી છે। અમારા સંવાદદાતા હોન્ડ ગામે પહોંચ્યા। કાવેરી નદીના પાણીએ આ ગામને ઘેરી લીધું છે। ભાટિયા ફળિયાને જોડતો રસ્તો પાણીની અંદર છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે ચીખલી તાલુકાના હોન્ડ ગામે આવેલ ભાટિયા ફળિયાથી ગાયત્રી નગરમાં જવાનો માર્ગ ઉપર પાણી ભરી રહ્યા છે, જે અંતર્ગત 10 થી 15 ઘરોની અંદર પાણી ભરાઈ જતા સ્થળ ઉપર મામલતદાર સહિત નાયબ મામલતદાર તેમજ તલાટીઓની ટીમ અને આરોગ્યની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે કાચા મકાનની અંદર હાલ આજે કાવેરી નદીના ધસમસતા પ્રવાહના પાણીમાં ભરાઈ જવા પામ્યા છે। અને આ તમને પાછળ દ્રશ્ય બતાવવા કે આરોગ્ય વિભાગની ટીમ પણ સતત થવામાં આવી છે અને જે અંતર્ગત લોકોને જે આ પાણી ભરાય છે તે અંતર્ગત લોકોને કોઈ ફીવર હોય મૂકે તો દવા પણ આપવા માટે આવ્યા છે। પાણીના પ્રહારથી ત્રાહિમામ લોકોની વહારે વહીવટી તંત્ર પહોંચ્યું। મામલતદાર, તલાટી, આરોગ્ય વિભાગની ટીમ લોકોને સલામત સ્થળે ખસેડવા અને જરૂરી મદદ પહોંચાડવા માટે મદદે આવી છે। લોકોને અમે સમજાવીએ છીએ કે જો પાણી વધશે તો તકલીફ થશે, એટલે તમે વહેલી તકે શિફ્ટિંગ થઈ જાઓ। ને શિફ્ટિંગ માટે આપણે પ્રાઇમરી શાળા હોન્ડ ગામે શિફ્ટિંગ માટે વ્યવસ્થા કરેલી જ છે। અમે સમજાવવાનો બહુ પ્રયત્ન કરીએ છીએ કે તમે તાત્કાલિક હવે નીકળી જાઓ, પણ એ લોકોનું કહેવું એવું છે કે આગળ પણ આ રીતે રેલ આવી છે અને આ રીતે જ અમે શિફ્ટિંગ થયા છે, તો એ હિસાબે અમે શિફ્ટિંગ માટે બધી તૈયારી કરી જ છે। અમારા માલસામાન બધા પેક કરીને મૂકી દીધો છે। જો પાણી વધશે તો અમે તાત્કાલિક નીકળીને સ્કૂલમાં જઈશું। અંબિકા અને કાવેરી નદીનું રૌદ્ર રૂપ।
કાવેરી નદીએ 19 ફૂટની ભયજનક સપાટી વટાવી. કાવેરી નદી 21 ફૂટે વહી રહી છે. જળસ્તરમાં સતત વધારો થતા ભાઠા ગામનું ગોલ ફળિયું સંપર્ક વિહોણું થયું. કાવેરી નદી કાંઠાના 30 ગામોને એલર્ટ કરાયા. સતત અવિરત વરસી રહેલ વરસાદ હવે નવસારી જિલ્લા માટે આફતનો વરસાદ બની રહ્યો છે. એટલા માટે કે અંબિકા કાવેરી અને પૂર્ણા નદીની જળ સપાટી સતત વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી હતી. પરંતુ હવે જે રીતના ગણદેવી તાલુકાના 15 થી વધુ જે ગામો છે ત્યાં પણ અંબિકા અને કાવેરી નદીના પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે અને લોકોના ઘરોમાં 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાવા મળ્યા છે. ભાઠા ગ્રામ પંચાયતનું ગોલ ફળિયું જે છે એ હાલ સંપર્ક વિહોણું બની ચૂક્યું છે. જે રીતના અંબિકા નદી જે ગાંડી તૂર બની છે અને પોતાની ભયજનક સપાટીની હવે નજીક જઈ રહી છે, ત્યારે આવી સ્થિતિમાં જે ભાઠા ગ્રામ પંચાયતનું ગોલ ફળિયું છે ત્યાં 200 જેટલા ઘરો આવેલા છે અને 200 જેટલા ઘરોનો હાલ સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ચૂક્યો છે. નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્રએ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે જવા માટે ચેતવણી આપી છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડેલ હોવાથી પૂર્ણા નદીની સપાટીનું લેવલ વધી જવાથી નીચાણવાળા વિસ્તારના લોકોએ સાવચેત રહેવા વિનંતી. તો નવસારીમાં મેઘરાજાની દેવાવાળીથી આફતમાં આવી ગઈ છે જિંદગી. જિલ્લાના નવસારીના ચીખલી અને વાંસદામાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે. ખેરગામમાં 8 ઇંચ વરસાદ અને જિલ્લામાં અત્યાર સુધીમાં 53% વરસાદ નોંધાયો છે. કાવેરી નદી 21 ફૂટની સપાટીએ વહી રહી છે. જિલ્લાના 100 થી વધુ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. વહીવટી તંત્રએ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી પણ શરૂ કરી. સરેરાશ કાઢીએ તો જિલ્લાની એવરેજ 91 ઇંચની આજુબાજુ રહે છે. એની તુલનામાં અત્યાર સુધી 48 ઇંચ એટલે કે 53% જેટલો વરસાદ આ સમગ્ર મોન્સૂન સિઝનમાં આ વખતે નવસારી જિલ્લામાં નોંધાયો છે. કાવેરી ભયજનકથી ઉપર, ભયજનક લેવલ એનું 19 ફૂટ રહે છે, એનાથી ઉપર એટલે 21 ફૂટ ઉપર પસાર થઈ રહી છે. સ્થળાંતરની વાત આપ સૌ જોડે શેર કરવા માંગુ છું. બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં દેસરા કુંભારવાડમાંથી ટોટલ 42 લોકોને દેસરા પ્રાથમિક શાળામાં, ગણદેવી નગરપાલિકાના કાતરકવેલા વિસ્તારમાંથી ટોટલ 11 લોકોને ફાયર સ્ટેશન હોલ ગણદેવી ખાતે, ચીખલીમાં નદી મહોલ્લો અને હરણ ગામમાંથી ટોટલ 137 લોકોને, એમ ટોટલ 190 જેટલા લોકોને વિવિધ આશ્રય સ્થળોમાં શિફ્ટ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી અમુક વિસ્તારોમાં હજી પણ શિફ્ટિંગની કાર્યવાહી ચાલી રહી છે. વલસાડમાં આફત વરસી ધોધમાર. કપરાડા અને ધરમપુર થયા જળબંબાકાર. નવસારીની જેમ વલસાડની પણ તસવીરો જોઈ લો. અહીં પણ જબરદસ્ત પાણી છે. રસ્તાઓ જળબંબાકાર છે. નદીઓ ગાંડી તૂર છે. રાહતો રાહતની હતી, પરંતુ હવે આ રાહત આફત બનીને વરસી રહી છે. માન નદીમાં તણાઈકાર. વરસાદના તોફાની રાઉન્ડમાં વલસાડના ગામે ગામ સંકટ જોવા મળી રહ્યું છે. ધરમપુરના બોપી ગામે માન નદીમાં કાર તણાઈ. ઘટના મોડા આંબા અને બોપી ગામના બ્રિજ પર બની. ઓવરટોપિંગના કારણે નદીનું પાણી બ્રિજ પર વહી રહ્યું હતું અને ત્યારે કાર ચાલકને જોખમી રીતે બ્રિજ પરથી કાર લઈ જવી ભારે પડી. પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ. કાર ચાલક માંડ જેમ તેમ કરીને બહાર નીકળ્યો અને પોતાનો જીવ બચાવ્યો. બસ ચાલકને બેદરકારી ભારે પડી. પાણીનો ચાળો ન કરાય. બસ ચાલકે પાણીનો ચાળો કર્યો અને પછી કિંમત ચૂકવવી પડી. આમ ભેટી ગામ નજીક રસ્તા પર ભારે વરસાદી પાણી ભરાયેલા હોવા છતાં બસ લઈ ગયો. બસ પાણીમાં ફસાઈ ગઈ. બસની અંદર 10 થી વધુ મુસાફરો સવાર હતા, જેમને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું. કોર્ટ પરિસર થયું જળબંબાકાર. વાપી કોર્ટ પરિસર પણ પાણી થઈ ગયું. વરસાદ વચ્ચે પણ કોર્ટની કાર્યવાહી અવિરત ચાલુ રહી. જો કે કોર્ટમાં આવતા અરજદારો પાણી ભરાવાના કારણે અટવાઈ ગયા. ડીજીવીસીએલની કચેરી તળાવ બની. આ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ઓફિસ છે, જ્યાં ઓફિસમાં પૂરના પાણી એવા ઘૂસ્યા કે કર્મચારીઓની હાલત ખરાબ થઈ ગઈ. વાંકી નદીએ ભયજનક સપાટી વટાવી અને કિનારે આવેલી ડીજીવીસીએલની કચેરીમાં ભય ફેલાયો. કચેરીમાં પાણી ઘૂસી જતા દોડધામ મચી ગઈ. સરકારી ફાઇલો, કિંમતી ઇલેક્ટ્રોનિક સામાન, કોમ્પ્યુટરને બચાવવા માટે કર્મચારીઓ ધંધે લાગ્યા. તમામ સામાનને ઉપરના માળે ખસેડ્યો. ઓફિસમાં પાણી ભરાતા આજે તો કચેરીનું સંપૂર્ણ કામકાજ ખોરવાઈ ગયું. નૂતનનગરમાં રસ્તા પર નદી વહેવા લાગી. આફત વચ્ચે પણ મોજ.
રસ્તા પર નદી વહી રહી છે, લોકો ઘૂંટણસમાં પાણીમાં ચાલવા મજબૂર છે। આવા આફતના સમયે પણ વાપીના નૂતનનગર વિસ્તારમાં લોકો મોજ મારતા નજરે પડ્યા। બાળકો પાણીમાં મસ્તી કરી રહ્યા છે। નેશનલ હાઈવે 48 પાસે આવેલા નૂતનનગરમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને જો કે કોઈ નવાઈની વાત નથી। વરસાદી સિઝનમાં આ જ પરિસ્થિતિ સર્જાય છે। જો કે આ વખતે લોકોને આશા હતી કે નગરપાલિકામાંથી મનપામાં સમાવેશ થયો છે તો કદાચ થોડો વિકાસ થશે, પરંતુ બધું જ પાણીમાં વહી ગયું। નેશનલ હાઈવે 48 પર કુંડી અને સરોણ ગામે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। કેટલાક વાહનો બંધ પડી ગયા તો કેટલાક વાહનો ધીમી ગતિએ ચાલી રહ્યા હતા। વરસાદના કારણે અમદાવાદ મુંબઈ તરફનો ટ્રાફિક પ્રભાવિત થયો। અનેક સોસાયટી જળબંબાકાર। વાપીમાં ધમધોકાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। વાપી નોટિફાઈડ વિસ્તારના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા જનજીવન વાહન વ્યવહાર પ્રભાવિત થયો। સૂર્યા સોસાયટી, ધર્મનંદન સોસાયટી, પટેલ સમાજવાડી સહિતના વિસ્તારમાં રસ્તાઓ જાણે કે નદી બની ગયા। ચલા વિસ્તારમાં સોસાયટીના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ। રુદ્રાક્ષ અપાર્ટમેન્ટ, અર્જુન અપાર્ટમેન્ટ, સત્તાધાર સોસાયટી, પંચવટી, આંગણ, ગાયત્રી બિલ્ડિંગ અને માહેશ્વરી ભવન સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। મોડી રાતથી મેઘરાજાએ ધમધોકાર બેટિંગ કરી। કપરાડામાં 16 ઇંચથી વધુ વરસાદ। કપરાડામાં રીસરનું આપ ફાટ્યું। 16 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નદી બે કાંઠે વહેવા લાગી। પુલ અને કોઝવે પાણીની અંદર સમાઈ ગયા। ભારે વરસાદના કારણે તુલસી નદી બે કાંઠે વહેવા લાગી। નદી પરના પુલ પરથી પસાર થવું એટલે જીવ જોખમમાં મૂકવો સમાન હતું। છતાં પણ કેટલાક લોકો જીવ જોખમમાં મૂકીને પુલ પાર કરતા નજરે પડ્યા। નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર। વલસાડ શહેરના દ્રશ્યો જોઈ લો। ઘર, દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા। કાશ્મીરનગર અને લીલાપોરમાં વરસાદી પાણીએ રીસરનો કહેર મચાવ્યો। આ વિસ્તારોમાંથી 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। કલેક્ટરે ટીમ સાથે સંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું। ઔરંગા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે સ્થિતિ હજુ પણ વણસી શકે છે। વરસાદે લાંબો વિરામ લેતા મેઘરાજાને રીઝવવા માટે પ્રાર્થના થઈ રહી હતી અને હવે આફત એવી વરસી કે મેઘરાજાને બે હાથ જોડવા પડે। સુરત પર ફરી કુદરતનો અટેક। ખાડીના પાણીએ ફરી સર્જી છે આફત। તો ડાંગમાં ભારે વરસાદના કારણે નદીઓ તોફાની બની અને હજુ પણ આફતના પાણી તોફાન મચાવે તેવી આગાહી થઈ રહી છે। ફરી મેઘરાજાનું મગજ છટક્યું। સુરતને ફરી કરી દીધું પાણી પાણી। ખાડીના પાણીએ આફત સર્જી। ઉપરવાસમાં વરસાદનું પાણી વધારે હોવાથી મીઠી ખાડીનું લેવલ સમયસર વધતું જાય છે, જેના કારણે તમારા ઘરમાં પાણી ભરવાની શક્યતા હોય। ડાંગમાં નદીઓ બની તોફાની। જોઈ લો, આ છે કુદરતનું તોફાની સ્વરૂપ। સુરતની ફરી બગડી ગઈ સુરત। સુરતનો શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર, બધે જ પાણીનો પહેરો છે। સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે। બીજી તરફ દક્ષિણ ગુજરાત માટે હવામાન વિભાગે આજે રેડ એલર્ટ જાહેર કર્યું। ધમધોકાર વરસાદને લઈ તંત્રની ચિંતા પણ વધી છે। સુરતમાં વરસાદી પાણી ભરાવા સાથે ખાડી હવે ડેન્જર લેવલ સુધી પહોંચી છે। રોડ પર 3 ફૂટ પાણી। સુરતના પાંડેસરાથી સચિનને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો। મુખ્ય માર્ગ પર 3 ફૂટ સુધીના પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। આ મુખ્ય માર્ગ સુરતને નવસારીથી જોડે છે, જ્યાં ચકલોઈ ફરકે તેમ નથી। જો કે પાંડેસરા અને સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જવા માટેનો આ મુખ્ય માર્ગ હોવાના કારણે કેટલાક વાહનોની અવરજવર જરૂર જોવા મળી રહી છે। જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને આ પાંડેસરાથી સચિનનો જોડતો મુખ્ય રોડ ઉપર જે રીતે 3 ફૂટના પાણી ભરાય છે, જેને લઈને વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। લોકોની સમસ્યા વધી રહી છે અને સતત પડી રહેલા વરસાદને લઈને જનજીવન પર મોટી અસર જોવા મળી રહી છે। ખાસ કરીને સુરતના નીચાણવાળા વિસ્તારોમાં જે રીતે વરસાદી પાણી ભરાઈ રહ્યું છે। 50 ઘર પાણીમાં ડૂબ્યા।
સુરત ગ્રામ્યમાં વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પલસાણા તાલુકામાં સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 7 ઇંચ વરસાદના પગલે બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું. બલેશ્વર ગામે 32 ગંગા ખાડીમાં પૂરની સ્થિતિના પગલે સામે આવેલા 50 ઘરોને અસર થઈ. 32 ગંગા ખાડીમાં પૂર આવતા સામે પાર દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર આવેલું છે અને તેના ફ્યુઝ કાઢી જતા ગામમાં અંધારપટ જેવી સ્થિતિ પેદા થઈ અને ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો. દ્રષ્ટિની અંદર જોઈ શકો છો કે સામે પર આવેલા 40 થી 45 ઘરો આ બલેશ્વરના જે આ ગામ જે હતા પંચાયત કચેરી ત્યાંથી સંપૂર્ણ ઘણા થવા પામ્યા છે અને લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ શકે એવી સ્થિતિનું હાલ નિર્માણ થવા પામ્યું છે. અને જે રીતે આ પથ્થર અને પાણી જે હાલ આ જે ભરાવા પામ્યું છે તે અંતર્ગત ગામ લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. પુરાવાનું કારણ તો વારંવાર રજૂઆત કરી જ છે ને તે રજૂઆત હવે સાંભળે તો સારું. અમારે તો થાકી ગયા છે. હવે તો તમારા માધ્યમથી પણ અમે કહેવા માંગીએ ને હવે તમને પણ કહેવા માંગીએ કે આ જો પ્રેસ રિપોર્ટિંગનું વિડીયો તમે બંધ કરો તો સારું, કારણ કે ઉપરથી કોઈ સાંભળતું જ નથી. પોલીસ સ્ટેશન પાણીમાં. થોડા વરસાદમાં કડોદરા પોલીસ સ્ટેશનના હાલ જોઈ લો. પાણીની અંદર ગરકાવ થઈ ગયું. સુરત નજીક કડોદરા ચોકડી પર ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નેશનલ હાઈવે 48 પર વરસાદી પાણી ફરી વળ્યા. નીચાણવાળા વિસ્તારો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા. સ્થાનિક વેપારી અને રહીશોની મુશ્કેલી પણ વધી. ખાડીઓ ડેન્જર લેવલ પર. સુરતમાં સતત વરસાદથી પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. સવારથી નીચાણવાળા વિસ્તારમાં ખાડીના પાણી પ્રવેશી રહ્યા છે. આવામાં ઉધના વિસ્તારમાં કાંકરા ખાડીનું જળસ્તર વધતા ઉધના સંજયનગરમાં તંત્ર એક્શન મોડમાં આવ્યું. રેલવે અંડરપાસમાં લોકો અવરજવર કરતા બેરિકેડ ગોઠવવામાં આવ્યા. લોકોને સલામત સ્થળે ખસેડવા માટે સૂચના આપી. માઇક દ્વારા લોકોને સતત અલર્ટ કરવામાં આવી રહ્યા છે. વસીમભાઈ, વોર્નિંગ આપી રહ્યા છો, લોકોને ચેતવણી આપી રહ્યા છો. ઉપરથી સૂચના મળી છે એ મુજબ લોકોને જાગૃત કરવા જરૂરી છે. એ માટે કોઈ બાબતની સૂચના આપવામાં એટલે શું સૂચના આપવામાં આવી રહી છે? કદાચ ખાડીનું લેવલ વધી શકે તો એ લોકોના ઘરોમાં પાણી ન ભરાય અને જો ભરાવાની શક્યતા હોય તો પહેલેથી જ એ લોકો સુરક્ષિત સ્થળે સ્થળાંતર થઈ જાય તે બાબતની સૂચનામાં આપવામાં. બિલકુલ સુરતના ઉધના વિસ્તાર, સંજયનગર વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાવાની શક્યતાઓને લઈને અત્યારે તમામ લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. સુરતમાં વધ્યો ખાડી પૂરનો ખતરો. સતત વરસાદના પગલે મીઠી ખાડીના પાણી પાસેની સોસાયટી અને રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યા પાણી. લિંબાયતની 32 સોસાયટીઓને અસર થતી જોવા મળી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. ખાડીઓના પાણી ઘર સુધી પહોંચી ગયા. તંત્ર સ્પીકર લઈને રસ્તા પર ઉતર્યું. લાઈફ બોટ લઈને લોકોના રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરાઈ. લિંબાયતમાં મીઠી ખાડીના પાણી ભરાતા લોકો ઘૂંટણસમા પાણીમાંથી ચાલવા મજબૂર છે. સુરતમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. બમરોલી ભેદવાડ ખાડી વિસ્તારમાં પાણી ભરાયા. આસપાસનો આખો માર્ગ પાણીમાં ગરકાવ થયો. વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર બન્યા છે. હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું છે, જેથી તંત્ર અને લોકો બંનેની ચિંતા વધેલી છે. સુરતમાં ભારે વરસાદનો આ બીજો રાઉન્ડ છે. સુરતમાં રેડ એલર્ટના પગલે વેસુ VIP રોડ પર ફૂડ પ્લાઝામાં પણ પાણી ફરી વળ્યા. ભગવાન મહાવીર કોલેજ પાસે ફૂડ કોર્ટ પાણીમાં ગરકાવ થયું. સતત વરસાદથી કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા. પાણી ભરાતા વેપારીઓની મુશ્કેલી વધી. વરસાદી પાણીથી વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું છે. વેપારીઓને ચિંતા સતાવી રહી છે કે જો પહેલા રાઉન્ડ જેવો વરસાદ વરસ્યો તો ફરી વેપાર ધંધાને નુકસાન થશે. સુરતમાં ભારે વરસાદની આગાહીના પગલે મનપા કમિશનર મેદાનમાં ઉતર્યા. સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. શહેરમાંથી પસાર થતી ખાડીઓની સ્થિતિ અંગે પણ સતત વાકેફ થઈ રહ્યા છે. સાથે જ પાણી ભરાવાની ફરિયાદ બાદ સ્થળ મુલાકાત લઈ પાણીના ઝડપી નિકાલની કામગીરી પર પણ નજર રખાઈ રહી છે. સુરતમાં ફરીથી પૂર જેવી સ્થિતિ ઊભી ન થાય તે માટે ખાડીઓની સાફ સફાઈ, ડ્રેનેજ લાઇનની કામગીરીની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. સુરતમાં પૂરના ખતરાને લઈને તંત્ર અલર્ટ છે. NDRF, SDRFની ટીમો પણ તહેનાત કરાઈ છે. ભારે વરસાદના પગલે સુરતમાં NDRFની ટીમ બોલાવાઈ. બે ટીમ તાત્કાલિક અસરથી કામમાં જોતરાઈ છે. સુરતના કાંગારુ સર્કલ, પૂણા પાટિયાથી ડિંડોલી રોડ, ખાડી બ્રિજ પાસે NDRF ટીમ સાથે સ્ટેન્ડ 2 હાજર રખાઈ છે.
ખાડીપુરની દહેશતના પગલે તંત્રનું આગોતરું આયોજન. પાણી ભરાયેલા વિસ્તારોમાં એનડીઆરએફની કામગીરી જોવા મળી રહી છે અને ગત સમયે પણ એનડીઆરએફ અને એસડીઆરએફની સારી કામગીરી હતી. પાસોદરા વિસ્તારની એસ્ટ્રોન હાઇટ્સ બહાર ઘૂંટણસમાં પાણી ભરાયા. પાણીની વચ્ચે વિદ્યાર્થીની રસ્તો પસાર ન કરી શકતા તેણે પોલીસની મદદ માંગી. લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મીનાબા ઝાલા દીકરીઓની મદદે આવ્યા અને તેમને હેમખેમ ઘરે પહોંચાડી. ડાંગની નદીઓ બની તોફાની. ડાંગ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સતત વરસાદના પગલે અંબિકા, ખાપરી, પૂર્ણા, ગીરા નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વઘઈ તાલુકામાં 18 જેટલા માર્ગો ઓવરટોપિંગના કારણે બંધ થઈ ગયા, જ્યારે કે સુસરદા, ચીખલદા, આંબાપાડા સહિતના ગામોને જોડતા લો લેવલ કોઝવે પાણીની અંદર સમાઈ ગયા. વહીવટીતંત્રએ પાણી ન ઉતરે ત્યાં સુધી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માટે અપીલ કરી. તેમ છતાં સુસરદા કોઝવે પરથી કેટલાક લોકો જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા. ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે ગીરા ધોધના 2 સ્વરૂપ જોવા મળ્યા. એક તરફ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, બીજી તરફ ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. અંબિકા નદી પર આવેલ ધોધનો આ નજારો ડરાવી રહ્યો છે. અંબિકા, પૂર્ણા, ખાપરી, ગીરા નદીઓમાં પૂરની સ્થિતિ છે. ગીરા ધોધ નજીક જવા પર પણ પ્રતિબંધ છે. જો કે લોકો આફતમાં પણ અવસર શોધી રહ્યા છે. આ